દિલ્હીના અલીપુરમાં બે પેન્ટ અને કેમિકલ વેરહાઉસમાં લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. મૃતકોને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં અને 4 ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા છે. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. વાસ્તવમાં અલીપુરની પેન્ટ ફેક્ટરીમાં જેમાં ભીષણ આગની ઘટનામાં 11 લોકોના મોત થયા તે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ઘટના સમયે ફેક્ટરીની અંદર કામ ચાલી રહ્યો હતો અને કર્મચારીઓ કામમાં વ્યસ્ત હતા. ગુરુવારે સાંજે આગ ફાટી નીકળ્યા બાદ તે એટલી ઝડપથી ભડકી ઉઠી હતી કે કર્મચારીઓને બચવાની તક પણ મળી ન હતી. આ જ કારણે ફેક્ટરીમાં હાજર લોકો દાઝી ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટના સાંજે 5:25 વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ 22 ફાયર ટેન્ડર ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી ખબરો મળતી રહે.